એઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। વડોદરાના પાદરા તાલુકામાં સગી દીકરીએ જ પ્રેમી અને તેના મિત્ર સાથે મળી પોતાના પિતાનું કાસળ કાઢી નાખ્યું। પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી હત્યાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી હતી। શરૂઆતમાં આ બનાવ એક રહસ્યમય હત્યા તરીકે સામે આવ્યો હતો, પરંતુ પોલીસની સઘન તપાસ બાદ આ ઘટનાનો ચોંકાવનારો ભેદ ખુલ્યો છે। આ કેસમાં સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે મૃતકની પોતાની દીકરી જ પિતાની હત્યાની સાજિશમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસ મુજબ મૃતકની દીકરીનો એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જે પિતાને મંજૂર ન હતો। પિતાની અડચણ દૂર કરવા માટે દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું। યોજનાબદ્ધ રીતે દીકરીએ પિતાના જમવામાં ઊંઘની દવા ભેળવી, જેથી તેઓ ગહેરી ઊંઘમાં સૂઈ જાય। ત્યારબાદ પ્રેમીએ તેના મિત્ર સાથે ઘરમાં ઘૂસી નિર્દયતાથી પિતાની હત્યા કરી હતી। હત્યા બાદ આરોપીએ ઘટનાને લૂંટ અથવા અન્ય કારણસર થયેલી હત્યા બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાદરા પોલીસ અને જિલ્લા પોલીસની સતર્કતાથી આ કેસ ઝડપથી ઉકેલાયો। ટેકનિકલ પુરાવા, મોબાઈલ કોલ ડિટેલ્સ અને આરોપીઓની પૂછપરછ દરમિયાન આખી હકીકત બહાર આવી। આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા શ્રી સુશીલ અગ્રવાલે પ્રેસની માહિતી આપતા જણાવ્યું કે આ એક પૂર્વ યોજિત હત્યા છે। મૃતકની દીકરી અને તેના પ્રેમી અને મિત્ર સાથે મળીને કાવતરું રચ્યું હતું। બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટના માત્ર એક હત્યા નહીં, પરંતુ સમાજ માટે એક ગંભીર ચેતવણી છે, જ્યાં પ્રેમ સંબંધોની અંધતા સંબંધોની મર્યાદા તોડી નાખે છે અને પિતાને મોતને ઘાટ ઉતારતી દીકરીની ભૂમિકા આ ઘટનાને અત્યંત ભયાનક બનાવે છે। પાદરા હત્યા કેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનો કેટલો પણ ચતુરાઈથી કરવામાં આવ્યો હોય, કાયદાની નજરથી બચી શકતો નથી। એક મર્ડરનો બનાવ બન્યો છે, જેની અંદર વિક્ટિમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી એમના ઘરની બહાર ચાકુ મારેલા ઘા સાથે પોલીસે મળી હતી। ઉડાનપૂર્વક તપાસ કરતા પછી પોલીસે આ મર્ડરનું ભેદ ઉકેલી કાઢ્યું છે અને એની અંદર હાલ સુધી 2 અક્યુઝની ધરપકડ થઈ છે, જેની અંદર મુખ્ય અક્યુઝ રંજીત ગજેન્દ્ર વાઘેલા છે અને એમનો મિત્ર ભવ્ય મહેશ વસાવા છે। આ બંને લોકોએ આ જો છે મર્ડર કર્યું છે અને મર્ડર કરવાનું કારણ આ જો વિક્ટિમ છે એમની ડોટર સાથે આ રંજીત ગજેન્દ્ર વાઘેલા ની ઉપર જુલાઈ મહિનાની અંદર એક પોક્સોનું કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર બહાર નીકળીને એમની ડોટર જો છે આ મર્ડરનું પ્લાન ગયા 3 મહિનાથી કરતી હતી। આ જો મર્ડર થયો છે એના 2 દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાના ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં, બટ એમની મધર જાગી ગઈ હતી। તો 2 દિવસ અગાઉ આ કૃત્ય થયો નથી અને પરમ દિવસે રાત્રે સેમ ચીઝ કરાવીને આ લોકોએ જો છે આ મર્ડરને બહાર પાડ્યું છે। કેમ મર્ડર કેમ કરવું હતું? શું હતું એના ફાધર કેમ ક્યાં નડતા હતા? શું હતું? હા, તો આ જો પ્રેમ પ્રકરણ છે એના વિરુદ્ધમાં એમના ફાધર હતા। એમના આ જો છે પોતાની દીકરી અને પોતાની વાઈફને રાત્રે ઓરડીની અંદર બંધ કરીને બહારથી તાલો મારીને ચાબી પોતાના પાસે રાખતા હતા અને આ જ્યારે મર્ડર થયું છે ત્યારે એ જો દીકરી છે એ પોતે બારીમાંથી એ જોતી હતી કે ભાઈ કામ પૂરું થઈ ગયું છે કે કેમ। આ સમગ્ર મર્ડરની અંદર આ આખું પ્લાનિંગ કોનું હતું, કોનું આખું માઇન્ડ હતું, કેવી રીતે આ પ્લાન કર્યું? આ જો પ્લાનિંગ છે આ જો સગેર વયની એમની દીકરી છે એમનું અને મુખ્ય આરોપી રંજીત ગજેન્દ્ર વાઘેલાનું હતું અને એમનું પ્લાનિંગ એ જ હતું કે ભાઈ મર્ડર કર્યા પછી આ જો દીકરી છે તે પોતાના પ્રેમી રંજીત ગજેન્દ્ર વાઘેલા સાથે નાસી જશે। એ અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે અને પોલીસે જો છે આ પિલ્સનું જો છે રિકવરી કરી લીધી છે અને કઈ જગ્યાથી ખરીદી કરી છે અને કેવી રીતે આ લોકોએ આ આઈડિયો લીધું છે તે બાબતની પૂછપરછ હાલ ચાલુ। કેટલા વાગે મર્ડર થયું, કેવી રીતના હથિયાર ઉપયોગ કરવામાં આવ્યો? રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આ મર્ડર કરવામાં આવ્યું છે અને એની જો છે એક ચાકુથી આ મર્ડરને પાર પાડ્યું છે। ટોટલ 3 જેટલા સ્ટેબિંગના વૂન્ડ્સ છે વિક્ટિમના ચેસ્ટના ભાગ ઉપર, છાતીના ભાગ ઉપર અને એવી રીતે આ મર્ડરનું અંજામ આપવામાં આવ્યું છે।
મધર જો છે તે દીકરીની સાથે જ એ ઓડીની અંદર જ ઊંઘેલી હતી, બટ કેમ કે મધરે આ સ્લીપિંગ પિલ્સ આપેલી હતી તો એ ઊંઘમાંથી એ ઉઠી નથી શક્યા. અચ્છા, આપણે કેવી રીતે પહોંચ્યા અને આનું બેકગ્રાઉન્ડ શું છે? રણજીતનું બેકગ્રાઉન્ડ શું છે અને આપણે પહોંચ્યા કેવી રીતે? આ જો રણજીત છે તે છૂટક મજૂરીનું કામ કરી રહ્યો છે. જેવી જ રીતે આ મર્ડરની હકીકત પોલીસે જાણ પડી ત્યારે તમામ શકમંદ ઇન્ડિવિજ્યુઅલ્સને, પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટને સીસીટીવી કેમેરાને અને મોબાઈલ ફોનની પોલીસે તાત્કાલિક તજવીજ કરી અને એમનાથી ક્લુ મળતા પોલીસે આ રણજીત ગજેન્દ્ર વાઘેલાને પિકઅપ કરવામાં આવ્યું છે અને જો જરૂરી પુરાવાઓ છે આ મર્ડરને લગત એ બધી વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ જો છે છોકરીએ જો જમવાનું ખાનું બનાવ્યું હતું તે જમવાના ખાનાની અંદર આ ઊંઘની ગોળી મલાઈ દીધી હતી. 2 દિવસ અગાઉ પણ આ અટેમ્પ્ટ થયો હતો અને એ પહેલાં પણ એક વખત એમને પોતાના મધરના પાણીના ગ્લાસની અંદર આ ગોળી ઘોલેલી હતી, બટ જે તે સમયે પાણીનો સ્વાદ ખરાબ આવતા એમના દ્વારા એ પાણીનું સેવન કરવામાં આવ્યું નહીં. એ અત્યારે એની તજવીજ હાલ ચાલુમાં છે. ચાલો, અને મારી કાપવા પાછળનું શું કારણ હતું? કે આડકલી રૂપ હતા, એના ફાધર વિરોધ કરી રહ્યા હતા, શું કારણ શું હતું એના? હાલ તો જો વસ્તુ સામે આવી છે અને જે બાબતના કોરોબોરેટિવ એવિડન્સીસ પોલીસે મળ્યા છે તે એની અંદર આ જો દીકરી છે તે પોતાના પ્રેમીને આ કહીને કે ભાઈ આ મારા પિતાનું મર્ડર કરી દે તો હું તારા સાથે ભાગી જશું એવી રીતેની હકીકત બતાવીને આ મર્ડર કર્યું છે. થેન્ક યુ સર, થેન્ક્સ અ લોટ સર.